અમદાવાદમાં મચ્છરજન્ય પાણીજન્ય રોગોમાં વધારો થયો છે। શહેરમાં મે મહિનામાં ડેન્ગ્યુના 29 કેસ નોંધાયા। સાદા મેલેરિયાના 28 અને ઝેરી મેલેરિયાના 2 કેસ નોંધાયા છે। પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 718 કેસ, ઝાડા ઉલટીના કેસો વધતા આરોગ્ય તંત્રની ચિંતા વધી ગઈ છે। શહેરમાં કમળાના 50 અને ટાઇફોઇડના 145 કેસ છે। રોગચાળો વકરતા મહાનગરપાલિકાના હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। કોર્પોરેશન દ્વારા પ્રિવેન્ટિવ મેઝર્સ લેવા એ પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને આ પ્રમાણે ટોટલ 31 જેટલા સેન્ટરને હાઈ રિસ્ક એરિયા તરીકે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે। હેલ્થ વિભાગ દ્વારા, એન્જિનિયરિંગ વિભાગ દ્વારા રેગ્યુલર ધોરણે આ વિસ્તારનું ચેકિંગ થાય, પાણી બાબતે અને અન્ય કોઈ ગટરની કોઈ કમ્પ્લેન જણાતી હોય તો તેનો નિકાલ કરવામાં આવે અને સાથે સાથે આ વિસ્તારમાં કોઈ પાણીના જગના સપ્લાયર હોય, બોરવેલ છે, કોઈ આઈસ ફેક્ટરી છે, આ તમામ ખાણીપીણીના એકમોનું પણ ચેકિંગ થાય એ પ્રકારે કામગીરી હાથ